રાજાની પુત્રી રાજમતી એનો પ્રસંગ ચાલવાનો છે. મારી વાતની શરૂઆત કરું, થોડી ભૂમિકા બનાવો 2-4 મિનિટ. ધર્મની પ્રાપ્તિ અથવા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ચારેય ગતિમાં સંભવ છે. નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં. જે સંયોગોનો કામી નથી, જે સ્વરૂપનો કામી છે, જેને આત્માની ખોજ કરવી છે, સંયોગ વિયોગના ચક્રથી જેનો સ્વભાવ બહુ પર છે, એ વ્યક્તિ ધર્મ પામી શકે. ધર્મ કરવો અને ધર્મ પામવો બે વસ્તુ અલગ છે. આપણે ધર્મ કરીએ છીએ, ધર્મ આપણને પ્રાપ્ત નથી થયો. ધર્મ કરવું એક વાત છે અને ધર્મને પામવું, હસ્તગત કરવો એ અલગ વાત છે. સાચી સમજણ આવે, સાચી શ્રદ્ધા આવે, સાચું જ્ઞાન આવે અને આત્મભાવમાં સ્થિરતા થાય તો ધર્મ પામ્યા કહેવાય. ખાલી ક્રિયાકાંડ કરવાથી ધર્મ ન પમાય. ખાલી સાંભળ્યા જ કરવાથી પણ ધર્મ ન પમાય. ખાલી વાંચ્યા જ કરવાથી ધર્મ ન પમાય. અંદરથી જીવમાં પવિત્રતા આવે, સમ્યક દર્શનની ભૂમિકા આવે. બધા જ સંસારના વહેવાર કરવા છતાં બિલકુલ ડિટેલ ચરીને જીવી શકે તો સમજવાનું કે ધર્મ પામ્યા છીએ. નરક ગતિમાં તીવ્ર વેદના અને પ્રતિકૂળતા જ પ્રતિકૂળતા, અનુકૂળતાનું નામો નિશાન નહીં. ત્યાં પણ જો જીવ આત્માર્થી હોય તો નરક ગતિમાં પણ જીવ ધર્મ પામી લે. દેવ ગતિમાં બિલકુલ નરક ગતિથી ઉલટું, એટલી બધી અનુકૂળતા, એટલી બધી ભોગ સામગ્રી કે ધર્મ કરવાનું સૂજે જ નહીં. છતાં પણ જે જીવ હળુકર્મી છે એ જીવ આટલા ભોગોની વચ્ચે રહેવા છતાં પણ ધર્મ પામી શકે. તિર્યંચ ગતિની વાત કરીએ તો જિનેશ્વર ભગવાન કહે છે કે સ્વયંભૂ રમણ સમુદ્રમાં કેટલાય એવા સંગી પંચેન્દ્રિય તિર્યંચો છે જે શ્રાવક ધર્મ પાળે છે. ભાનથી જે 12 વ્રતધારી શ્રાવક છે. જિનેશ્વર ભગવાને એમને ધર્માત્મા કહ્યા છે. જે આટલી પરવસતા, આટલી વિવસતા છતાં પણ એ ધર્મ પામી શકે. તો નરક ગતિમાં જ્યાં કમ્પ્લીટલી પ્રતિકૂળતા છતાં જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. સ્વર્ગલોકમાં જે સતત મોહ માયાનું વાતાવરણ છતાં પણ જીવ પોતાની હલુકર્મિતાથી ધર્મ પામી શકે. તિર્યંચ ગતિમાં પણ અસંખ્ય જીવો છે લવણ સમુદ્રમાં જે શ્રાવક પણ પાડે છે. રહી વાત મનુષ્યની,
મનુષ્ય પાસે એટલી બધી પ્રતિકૂળતા પણ નથી કે ધર્મ પામી ન શકે, અને દેવલોક જેવી એટલી બધી અનુકૂળતા પણ નથી કે ભોગમાં જ રચ્યા પચ્યા રહે. સૌથી વધારે સંભાવના ધર્મ પામવાની મનુષ્યની છે. જ્યાં જરાય ધર્મ પામવાની સંભાવના નથી, તિર્યંચમાં પરાધીનતા છતાં ધર્મ પામે છે, નારકીમાં પ્રતિકૂળતા છતાં ધર્મ પામે છે, દેવગતિમાં પુષ્કળ અનુકૂળતા છતાં ધર્મ પામે છે. તો એ મનુષ્ય કેમ ધર્મ નથી પામી શકતો? શું વસ્તુ એવી નડે છે કે મનુષ્ય યોનિમાં આવ્યા પછી આપણે ધર્મ નથી પામી શકતા? એક જ વસ્તુ નડે છે. મનુષ્ય આટલું સાંભળ્યા પછી, આટલું વાંચ્યા પછી, મોહના નિમિત્તો આપણાથી છૂટતા નથી. તમે રિયલાઇઝ કરજો મારી સાથે. સમજીએ છીએ બધું જ, જાણીએ છીએ બધું જ, પણ છતાં પણ મોહના જે નિમિત્તો છે એવા પકડી રાખે છે. એકચ્યુઅલી પકડી રાખે છે ને, તો આપણે પકડીએ છીએ. નિમિત્તો ખાટ પકડે આપણને, આપણે એને પકડી રાખીએ છીએ. પવન ચક્કી હોય, પવન ચક્કી ઇન્ડિયામાં તો પવન ચક્કી હોય, જેનાથી ઇલેક્ટ્રિસિટી પેદા થાય. એ પવન ચક્કીના પંખા ઉપર કોઈ પક્ષી બેઠું હોય, કોઈ પક્ષી હોય, અથવા તો કોઈ સામાન્ય તિર્યંચ નાનું જીવ બેઠું હોય, સમજો પતંગિયું બેઠું હોય, બરાબર, અને પંખો જોરથી ચાલે તો ઘણીવાર જોજો એ પતંગિયું ઉડવાના બદલે પંખાને જોરથી પકડશે. ખબર છે કે ઉડી જવું જોઈએ, પણ ઉડવાના બદલે ભયભીત થઈને વધારે પકડવાની કોશિશ કરે છે. મનુષ્યની સ્થિતિ કંઈક આવી જ છે કે જિંદગીમાં થોડો ફેરફાર થાય ત્યારે જીવને એ સંયોગો છોડવાના બદલે વધારે જોરથી પકડે છે. એકવાર ડાયવોર્સ થયો હોય, ડિવોર્સ, તમારી ભાષામાં ડિવોર્સ એકવાર થયો હોય, એનો અર્થ એ થયો કે કુદરત તમને જગાડે છે. ઋણાનુબંધ પૂરા થયા, એનો મતલબ પંખો ચાલ્યો. હવે પતંગિયાને ઉડવું કે જોરથી પકડવું, ફરી પાછા બીજા લગ્ન કરવા કે એક સંન્યાસીની જેમ ભાવ સાધુ બનીને ગૃહસ્થવાસમાં જીવવું. પણ આપણે શું કરીએ? હજી તો ઉંમર નાની ને, જિંદગી લાંબી ને, પતંગિયું ફરી પાછું પંખાને પકડશે. ઘણીવાર કુદરત આપણને સંકેત આપે છે, છતાં પણ આપણાથી છૂટતું એકચ્યુઅલી છૂટતું નથી નહીં, હજુ સુધારો કરું, છોડવું નથી. શું લાગે? છૂટી તો જાય, પણ એકચ્યુઅલી આપણને છોડવું નથી. એટલા માટે એ વસ્તુ જાણતી નથી. એક પ્રસંગથી વિષયમાં પ્રવેશ કરું. સીતા જ્યારે ગર્ભમાં હતી, જૈન રામાયણ, સીતા જ્યારે ગર્ભમાં હતી, લવકુશ ગર્ભમાં છે, અને મહાસતી સીતાને ભાવ જાગે છે. જૈન રામાયણ કે સમ્યક શિખરની યાત્રા કરો, સમ્યક શિખરની વિનંતી કરે છે શ્રી રામને. તો રામ એક સેનાપતિને કહે છે કે સીતાજી માટે સમ્યક શિખરની યાત્રાની વ્યવસ્થા કરો, બધી જવાબદારી તારી.
શિખરજીની યાત્રા પૂરી થઈ જાય પછી શ્રીનાગ જંગલમાં સીતાજીને છોડી દેજો. કેમ? એક ધોબીએ કલંક લગાડ્યો છે. એક ધોબીના કહેવાથી, સમાજના એક સામાન્ય વ્યક્તિના કહેવાથી રામ જેવા સમર્થ રામ લોકલાજને સન્માન આપવા માટે સીતાજીને જંગલમાં છોડી દેજો. આદેશ. સીતા જ્યારે સમ્ય શિખરની યાત્રા કરે છે ત્યારે ખબર પણ નથી કે 24 કલાક પછી મારા કયા અંતરાયનો ઉદય થવાનો છે. યાત્રા ઠાઠમાઠથી ભાવથી પૂરી કરે છે અને સેનાપતિ એને જંગલમાં છોડી આવે છે. પૂછે છે સીતા શું? તો કે રામજીનો આદેશ છે. રામજીનો આદેશ છે. ત્યારે સીતા એક જ વાક્ય બોલે છે, મારા રામજીને કહેજો કે લોકોના કહેવાથી સીતાને ભલે છોડી પણ લોકોના કહેવાથી જિનેશ્વર ભગવાનના શાસનને છોડતા નહીં. મને ભલે છોડી, મારા કર્મનો ઉદય છે, એમાં રામજીનો કોઈ વાંક, પણ લોકોના કહેવાથી આ ધર્મ ન છોડી દેતા. દૂત સેનાપતિ આ સંદેશ આપે છે અને સીતા જંગલોમાં પરિભ્રમણ કરે છે. આગળ જતા આ બાજુ અગ્નિ પરીક્ષા થાય છે અને કોઈ સીતાનો અંતરાયનો યોગ પૂરો થાય છે અને અગ્નિ પરીક્ષામાં સીતા ખરી ઉતરે છે. અગ્નિની સામે ઉભા રહીને સીતા એક જ સંકલ્પ કરે છે કે સ્વપ્નમાં પણ રામ સિવાય કોઈ પુરુષનું સ્મરણ પણ આવ્યું હોય તો હે અગ્નિ મૈયા મને જણાવી દેજે. કેટલો કંટ્રોલ! અને રામજી પણ આ જાણતા હતા પણ લોકોના કહેવાથી. અગ્નિ પરીક્ષામાં જ્યારે સીતા હેમખેમ પાર ઉતરે છે, રામજી લેવા પધારે છે અને રામજી કહે છે ચલો હવે સમય થયો ગૃહ પ્રવેશનો. ત્યારે સીતા જવાબ આપે છે કે હવે તો અવસર ગૃહ પ્રવેશનો નથી, હવે તો અવસર ગૃહ ત્યાગનો છે. હવે જો હું ગૃહ પ્રવેશ કરું તો દુર્ભાગ્ય છે. અને જૈન બ્રાહ્મણ કહે છે સીતા ત્યારે ત્યાં ધર્મ પામી જાય છે. નિમિત્તો તો બહુ જ મળે છે ધર્મ પામવા માટે, પણ જીવને ધર્મ પામવો હોતો મોહના કારણે. સીતા પણ જો મોહાસક્ત થઈ હોત તો ઉત્સાહ સાથે ઘર પ્રવેશ કરત, પણ હવે સમય ગૃહ પ્રવેશનો નથી, હવે સમય ગૃહ ત્યાગનો છે. આટલી વિચિત્રતા જોયા પછી પણ જો હું સંસારમાં ફસાવ તો મારા જેવી કોઈ દુર્ભાગ્ય નહીં. અહીંયા પણ આ ચેપ્ટરમાં એ જ ઘટના બને છે. અરિષ્ટનેમી અદ્ભુત પ્રસંગ છે. પ્રસંગ તમે જાણો છો એટલે ભૂમિકા બહુ નહીં બનાવો. પ્રસંગ લગભગ બધાને ખબર છે, હોવો જોઈએ. થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઉં પાત્રનું. શૌર્યપુર નગરી, કે નગરી શૌર્યપુર. આ બધા નામ પ્રાચીન છે. શૌર્યપુર નગરી એટલે એક્ઝેક્ટલી આગ્રા અને મથુરાની વચ્ચે. આગ્રાથી લગભગ 50 કિલોમીટર.
એમાં જગ્યા કેમ ગયા? હવે આપણે તીર્થ સ્થાનો છે. ટાઈમ બહુ છે, કરવું બહુ જાજુ તોડમ દો. ત્યાં એક વિષ્ણુ રાજા રાજ્ય કરે. રાજાનું નામ વિષ્ણુ રાજા. શોર્ટમાં લઉં છું, બહુ લાંબો પરિવાર છે. એ વિષ્ણુ રાજા યદુવંશની જે સ્થાપના કરી છે, એ વિષ્ણુ રાજાને ત્યાં 10 પુત્રો છે. કેટલા પુત્રો? કેમ કે પાત્રો આવશે એટલે તમને બધું ખબર પડે કે આ કોની વાત ચાલે છે, એટલે જરા નામ 10 પુત્રમાં પહેલા પુત્રનું નામ સમુદ્ર વિજય, જે સૌથી મોટો પુત્ર છે. અને 10મા નાના સૌથી નાના પુત્રનું નામ વસુદેવ. મોટા પુત્રનું નામ સમુદ્ર વિજય અને સૌથી નાના પુત્રનું નામ વસુદેવ. વાસુદેવ વસુદેવ. સમુદ્ર વિજયને 4 પુત્ર. સમુદ્ર વિજયને કેટલા પુત્ર? 4. મુખ્ય 4. એમાં પહેલા અરિષ્ટનેમી, બીજા રથનેમી, ત્રીજા સત્યનેમી અને ચોથા દ્રઢનેમી. આ 4 પુત્રો. 4માંથી આપણે 2 પાત્રો આજે લેવાના છે. એક અરિષ્ટનેમી અને એક રથનેમી. આ બાજુ વસુદેવને 2 પુત્ર, એક કૃષ્ણ અને એક બલદેવ. કૃષ્ણની માં દેવકી અને બલદેવની માં રોહિણી. આ બાજુ ઉગ્રસેન. એ ઉગ્રસેનની પુત્રી સાથે અરિષ્ટનેમીના શું થવાના છે? લગ્ન. એ ઉગ્રસેનની 4 પુત્રીઓ, એમાં એકનું નામ રાજુલ. એક. આટલું યાદ રાખજો. 4 પુત્રો: અરિષ્ટનેમી, રથનેમી, સત્યનેમી, દ્રઢનેમી. આ બાજુ વસુદેવને 2 પુત્રો, કૃષ્ણ અને કૃષ્ણની મમ્મીનું નામ દેવકી અને બલદેવની મમ્મીનું નામ રોહિણી. બરાબર? હવે સ્ટોરી શરૂ થાય છે. એકવાર સમુદ્ર વિજયના મનમાં વિચાર આવ્યો કે આ અરિષ્ટનેમી જ્યારથી જન્મ્યું છે ને, એનું મન સંસારમાં લાગતું નથી. અનાસક્ત છે. એને વિચાર કર્યો, બહુ સમજાવ્યો, પણ ઘરના લોકોની વાત ઘરના માને તો ભાગ્ય. લગભગ જોજો, ઘરના લોકોની વાત ઘરના માને જ નહીં. ઘણા બધા મારી પાસે આવે, તમારા ભાઈને મોકલીશ, કેજો ઉપદેશ આપજો. મારો ભાઈ સમજી લે સંસારની વાત, મારો હસબન્ડ એમ કે ઘરના લોકોની અસર જ ન થાય, કેમ કે રોજનું થયું તો ઘરના લોકો બધા જ સમજાવે. બેટા તારા માટે કંઈક પાર્ટી, આ તે હતું. આવી તીર્થંકર જેવું છે ને અરિષ્ટનેમી, આમ જ નહીં. તો એક વાર શું કર્યું? કૃષ્ણને કીધું. કૃષ્ણ બધા જ કામમાં મીડિયેટર. કોઈને લગ્ન કરાવવા હોય તો કૃષ્ણને પકડો, દીક્ષા કરાવી હોય, દીક્ષા મોસન કરાવવા હોય તો કૃષ્ણને પકડો. કૃષ્ણ દીક્ષા નહીં લઈ શકે, પણ કૃષ્ણની તાકાત એવી કે ભલભલાને વૈરાગ્ય પ્રમાણે દે. પણ કૃષ્ણ એમને નૌકારશ્રી ન કરી શકે. નૌકારશ્રી ન કરે એ આપણું કામ નહીં લાગે. આ કૃષ્ણનો રોલ એટલે કૃષ્ણ બધે જ આવશે. જૈન દર્શનમાં કૃષ્ણનું આખું જીવન ચરિત્ર છે. આખું જીવન ચરિત્ર. કેમ કે હરિશ્ચંદ્રનો નસીબ થયા એટલે એને કૃષ્ણની વાત માનશે. અને કૃષ્ણ સ્માર્ટ
હોશિયાર. તો કૃષ્ણને કહે છે કે તું જરા સમજાવ ને, તું જરા સમજાવ. તો એમાં શું મોટી વાત? મને પહેલા કેવું હતું ને, બધા પેલા જ કહેતા પહેલા કેવું હતું ને, પેલા કીધું તો બાફી ના હોત, એ કોઈ સમજે નહીં. પણ પહેલા કેવું હતું ને, કૃષ્ણ જાય છે એકવાર મૂળ જોઈને અરિષ્ટનેમી પાસે, અને અરિષ્ટનેમી મૂળ જોઈને જરા ડાયલોગ કરીને પ્રેમથી કહે છે કે જો કેટલાય તીર્થંકરો ગૃહસ્થ વાસમાં લગ્ન કરીને મોસ્ટલી 2-4 તીર્થંકરો છોડી દો. દિગંબર પ્રમાણે કેટલા? 5 અને શ્વેતાંબર પ્રમાણે 3 જેમને લગ્ન કર્યા, જેને લગ્ન કર્યા. તો કેટલાય તીર્થંકરો લગ્ન કર્યા વગર થોડા જ વર્ષ ગયા, બાકી બધા જ લગ્ન કરી ગયા છે. એટલે કહે છે કે બધા સંસારમાં રહી તો મહાવીર સ્વામી લગ્ન કરી ગયા, અને એને કેટલા નામ લીધા. આ 5 વાસુકી લઈને અમુક એનો પાર્શનાથ લઈ એવા નામ 5 આવે છે. તમે જાણો છો? પછી પૂરું નહીં થાય, મારી સામે ઘડિયાળ રાખશે. પણ કીધું કે કેટલાય તીર્થંકરો લગ્ન કરી ગયા છે, તો તને શું વાંધો છે? અને પછી દીક્ષા લઈ લે તો તું એપ્રોચ મી, આઈ વિલ હેન્ડલ ધ સિચ્યુએશન. પણ અત્યારે મા બાપનું જરાક થોડું અમાન્ય રાખે, મા બાપને ખુશી થાય. બહુ જ ડિપ્લોમેટિક સ્ટાઇલથી સમજાવે છે. કૃષ્ણ એટલે કૃષ્ણ. અને સાહેબ ખબર નહીં કોઈ મૂળ એવું માની જાય છે, તમે કહો તો વાંધો નહીં કરીશ. અને એ કૃષ્ણ હવે આ બાજુ સમજાવવાનું કોને? ઉગ્રસેન પાસે જાય, પછી ત્યાં એનું રિલેશન, કૃષ્ણનું રિલેશન બધા પાસે હોય. રાણીઓ કેટલી ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય જ. આનો મામો થાય, આનો કાકો થાય, આનો ભત્રીજો થાય, આનો ભાણેજ થાય. તો આ બાજુ પણ જઈને સમજાવે છે ઉગ્રસેનને, કહે છે. અને ઉગ્રસેન એકચ્યુઅલી એપ્રોચ કરે છે. ઉગ્રસેન કૃષ્ણને કહે છે તમારા તો કઝિન થાય, તમારા તો ચચેરા ભાઈ છે, તો જરાક અરિષ્ટનેમીને કહો ને. અને બહુ જ વિનંતી કરે છે. ઉગ્રસેન કહે છે કે મારે મારી દીકરીને પણ પૂછવું પડશે. દીકરીને પૂછે છે બેટા શું માનસિકતા? બહુ આજ્ઞા કરી પિતાશ્રી આપ જેવું કહ્યું તેના ઉમેર નતા. ઉગ્રસેન આખી પાર્ટીનું આયોજન, પાર્ટીનું મેનુ લગ્ન વખતે નક્કી કરનાર કોણ? પિતા. આજે લગ્ન તો મેનુ છોકરાઓ જ કરે, મા બાપ ને કરે, બધું છોકરો. હમણાં કોઈને લગ્ન મને કે અમે તમને કઈ ટેન્શન નથી, બધું છોકરાઓ જ કરે. અમારે જે હાજરી આપવાની બધું એ જ કરે. કંકોત્રી હે, ઇન્વિટેશન હે, બુકિંગ હે, શોપિંગ હે, બધું. અહીંયા ઉગ્રસેન રાજી તૈયાર થાય છે. પણ ઉગ્રસેન એક કન્ડિશન મૂકે છે. એક કન્ડિશન મૂકે છે, હું મારી દીકરીના લગ્ન એક શરતે કરું. એ જમાનામાં પરંપરા હતી છોકરીવાળા છોકરાવાળા પાસે જાય લગ્ન થાય ત્યારે. સમજ્યા છે? એવી પરંપરા. ઉગ્રસેને કીધું એક જ શરતે મારી દીકરી આપું, એ લોકો જાણ લઈને આવે તો. એ લોકો જાણ લઈને આવે તો કે એમાં કઈ મોટી વાત નથી, અમે આવશું. અમે જાણ લઈને આવીએ કે નાના નથી છીએ, નાનાની વાત નથી. હા, અમારો રિસ્પેક્ટ છે, અમારે આગતા સાગતા કરવી છે. તો કે બને. અને સમજાવે છે. સમુદ્ર વિજય તૈયાર થાય છે, અરિષ્ટનેમી તૈયાર થાય છે. બહુ લાંબો પ્રશ્ન છે, તમે વાંચો ઉત્તરાધર સૂત્ર. લગ્ન પણ કેવી રીતે કરવા આ ચેપ્ટર વાંચો, કેવી રીતે જાન જાય છે આ ચેપ્ટર વાંચો, કેવી રીતે તૈયાર થાય છે આ ચેપ્ટર વાંચો.
પછી આગળનું નહીં વાંચો તો વાંધો નહીં, આગળનું તો જ વાંચો તો જો પાછી દીક્ષા લેવી હોય. પણ આટલું વાંચો, બહુ લાંબુ છે, બહુ જ વર્ણન છે, એમાં નથી જતો. અને ઠાઠ માઠ ત્યાં જાણ, મારે તો રથનેમી સુધી પહોંચવું છે. આ ચેપ્ટરનું નામ જ રથનેમી છે, પણ જરાક લિંક કરી દઉં, અદ્ભુત છે સાહેબ. અને જાય છે જાણ, એકદમ નજદીક જાય છે. રાજીવતી ઠાઠ માઠથી તૈયાર થઈ છે. જે કઈ હોય તમારી એમાં મારે જરૂર નથી. તૈયાર કેવી રીતે થાય, શું કરે, સખીઓ આવે ને, હે રાજીવતી કરતા પેલી સખીઓને વધારે સ્પિરિટ હોય. એમાં એ બધું આખું વર્ણન. અને ઝરોખામાંથી જોવે છે, પેલી આવી રહી છે જાણ, ખુશ થાય છે. આ કોઈ ઇન્દ્ર છે કે કોઈ કામદેવ છે, સુમરનું રૂપ છે, બહુ પ્રશંસા કરે છે. એટલામાં રાજુનું જમણું અંગ ફરકે છે. જમણું અંગ ફરકે છે અને સખીઓને કહે છે કંઈક ગડબડ તો નહીં થાય ને? હવે તું મૂર્ખી, હવે ગડબડ થાય, જાન આવી રહી છે સામે, ખબર નહીં મારું જમણું અંગ ફરક્યું છે, કંઈક દાળમાં કાળું તો નથી નહીં. અને થોડી જ વારમાં આ બાજુ જાન આવી રહી છે, એકદમ લગ્ન મંડપ પાસે પહોંચી રહી છે. એટલામાં જોવે છે તો ચીચિયારી સંભળાય છે, આવાજ આવે છે, કરુણ અવાજ. આ હરુકરની જીવ સારથીને કહે છે આ અવાજ શેનો છે? તો કે આજ આ ભોજમાં માંસાહાર પીરસવાનો છે. માંસાહાર મારા નિમિત્તે બધી તૈયારી? તો કે યસ, ઉગ્રસેન મહારાજ મેરું છે. ઉગ્રસેન મહારાજ યાદવ કુળના હતા. કયા કુળના? અને યાદવના કુળમાં માંસાહાર ચાલતું હતું. આજે પણ યાદવનું કુળ છે બિહારમાં, જે માંસાહાર કરે છે. અને બીજા પ્રાંતમાં સૌરાષ્ટ્રના મુખ્ય યાદવ જાતિ છે આખી. તો હવે ઘણા લોકો કે છે, આ એક પ્રશ્ન એવું આવે છે ને, તીર્થંકરના પ્રસંગમાં, રિષ્ટનેમી લગ્ન પ્રસંગમાં એમાં માંસાહાર, તીર્થંકરના જીવ અને એ આ બધું જ કરતા હતા? આવો પ્રશ્ન આવે. એના જવાબ હવે બહુ ના આપું એટલું કહું, એક તો આ મેનુ કોણે બનાવ્યું? તમે કીધું પહેલું કારણ. બીજું કારણ, એ મેનુ અરિષ્ટ નેમી માટે કદાચ ન હોય, મહેમાનો જે આવે બધા યાદવો હતા. ઘણી વાર આપણે જે લોકો પણ મેરેજ કરે નથી રાખતા, બધું પીવો કંટાળે, પીવો. અરે જે અહીંયા તો હજુ કદાચ સારું હશે, ખાલી પીવાનું જ. ઇન્ડિયામાં તો ખાવાનું પણ માંસાહાર. હું અતિશયોક્તિ નથી કરતો. રચને શું કરો છો બેટા? રચ જીવ કરે, હા તો બરાબર, રચ નહીં કરો. અને આપણે પૂછીએ કે કેમ આવ્યું, તો કે અમે ઓપન માઇન્ડેડ. ખાસ ઓપન માઇન્ડેડ. ઓપન માઇન્ડેડ તો એને કહેવાય દુર્ગુણો છોડે, સદગુણો અપનાવે. પણ દિગંબર પરંપરામાં જોરદાર કારણ આપ્યું છે. That's I convince myself. દિગંબર પરંપરામાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે. શું કામ માંસાહાર? તો કહેવાય છે, દિગંબર પરંપરા લખે છે, આ દેવતાઓની માયા હતી. દેવતાઓની માયા હતી. અરિષ્ટ નેમીને વૈરાગ્ય પમાડવું હતું, નિમિત્ત તો જોઈએ ને. એ નિમિત્ત ઊભું કરવા માટે આ દેવતાઓએ માયા રચી, નોટ ઓરિજિનલ. દેવકૃત હતું આ બધું. I convince this point.
કેમ કે કૃષ્ણ મહારાજ બોલો તો વાસુદેવ હતા, બધી એપ્રોચ હતી. અને એ દેવીઓના અંદર આ બધી જ માયાચારી રચવામાં આવી, જેથી અરિષ્ટનેમી આ જોવે, વૈરાગ્ય આવે અને ત્યાંથી રિટર્ન થાય. સો ઇન્ટરેસ્ટિંગ. આ તમારો જવાબ આપું છું, તમારા મગજમાં બધું હાલ કોઈ કે ઘણી વાર તીર્થન કરવાના તમારા માણસ કરતા ઘણા બધા એના માટેના કારણો હોય. આપણે ડીપમાં જતા નથી અને એમને માઇક્રો મિલીમીટરની બુદ્ધિથી માપવાની કોશિશ કરીએ છીએ. હવે થાય છે એવું કે જેવા સમાચાર સારથી આપે છે, સારથીને બક્ષિસ આપે છે. હંમેશા આવા સમાચાર આપે ને તો એ જમાના રાજા શું કરતા? બક્ષિસ આપતા. અહીંયા તમે લોકો બક્ષિસ આપવાનું ગયું, બક્ષિસ. શ્રેણી મહારાજા કેટલી બક્ષિસ આપતા હતા. કોઈ ખાલી સૂચના આપે, ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા એ પધાર્યા છે, કોઈ પહેલી સૂચના આપે ને જે અલંકાર પેલા પહેરેલું હોય ઉતારી નાખી દે. મારા પ્રભુના સમાચાર આજે દૂતે આપ્યા, બક્ષિસ આપે. અને હવે અહીંયા થાય છે એવું કે એ બધું જ બક્ષિસ આપીને પાછા આવે છે અને જેટલા અલંકારો હતા બધા જ અલંકારો ત્યાં ને ત્યાં કાઢી નાખ્યા. દીક્ષા લેવાનું 1 વર્ષ બાકી છે. આ અરિષ્ટનેમી મૃગા પુત્રની જેમ ચાહે તો પણ કરી ન શકે. એને વરસીદાન કરવું જ પડે. તમે પાછા કહેશો કે મૃગા પુત્ર ફટાફટ કરી દીધું, અરિષ્ટનેમી 1 વર્ષ વાર કેમ થયું? તીર્થંકરનું અમુક નિકાચિત કર્મ હોય છે, એ કર્મ પૂરું કરવું પડે છે. કહેવાય છે કે અરિષ્ટનેમી પાછા આવે છે દ્વારિકા અને ત્યાં આવીને 1 વર્ષ સુધી શું કરે છે? વર્ષીદાન કરે છે. એ વર્ષીદાન કરે છે અને ત્યારબાદ આ બાજુ લોકાંતિક દેવો આવીને રિક્વેસ્ટ કરે છે, પ્રભુ સમય થઈ ગયો છે, દીક્ષા અંગીકાર કરો અને ચતુર્વિધ ધર્મ સંઘની સ્થાપના કરો. આ બાજુ રાજુનું શું થાય છે? રાજુ, તમે એ તો વિચાર કરો, એક સ્ત્રીનું શું થાય? એન્ગેજમેન્ટ તૂટે તો પણ શું થાય? ખાલી મીઠી જીભ આપી હોય. અમારી ભાષામાં, ગુજરાતમાં અમારી કચ્છની ભાષામાં મીઠી જીભ કહેવાય. એનો મતલબ ઓરલી કમિટમેન્ટ ફાઇનલ. શું કહે તમારી ભાષા? ગોળ ધાણા. હા, ગોળ ધાણા. એટલું પણ કર્યું હોય, હજુ કઈ બગડ્યું નથી અને પછી ખબર પડે કે નથી પાત્ર બરાબર અને શાંતિથી સેપરેટ થાય તો પણ કેટલું વાહનું લાગે. અહીંયા તો બધું જ થઈ ચૂક્યું છે. જાન તૈયાર છે, આ બધું તૈયાર છે અને ત્યાંથી જાન પાછી જાય. રાજીવમતી મૂર્છિત થાય છે, બેહોશ થાય છે, કલાકો સુધી ભાનમાં નથી આવતી. મારું બધું જ ઉડાઈ ગયું. માંડ માંડ સ્વસ્થ થાય છે. સ્વસ્થ થયા પછી કહેવાય છે એવું કે હું કરવું શું? એ રાજીવતી રાજુ ને થાય છે કે પરમ તો અરિષ્ટનેમીને જ, નહીં તો કોઈ નહીં. તો હવે કોઈને નહીં તો કરવું શું? કરવું શું? પરણ્યા વગર સંસારમાં રહેવાય? આજકાલ રહે છે. એ જમાનામાં પરંપરા નથી. જ્યાં તો તમે પતિને પકડો ત્યાં તમે પરમેશ્વરને પકડો. ત્રીજો કોઈ વિકલ્પ નથી. ધીરે ધીરે ધીરે
સ્વસ્થ બને છે, કર્મનું ચિંતન કરે છે, વૈરાગ્ય ભાવ જાગે છે અને શાસ્ત્ર કહે છે કે ત્યાંથી નીકળીને દ્વારિકા આવે છે. રાજુ ક્યાં આવે છે? દ્વારિકા. આ બાજુ અરિષ્ટને બી ભગવાને દીક્ષા લઈ લીધી છે અને લગભગ કેવળ દાન થવાને કેટલા દિવસ બાકી છે? 54 દિવસ. 54 દિવસ સુધી રાજુ દ્વારિકામાં રહીને તપસ્યાનું જીવન જીવે છે, તપની આરાધના કરે છે. સુદાન દીક્ષા તો તૈયાર ક્યારે લેવી છે? રાજુ વોન્ટ ટુ બી ઇનિશિયેટેડ, કેમ કે એ હું અરિષ્ટદેવની સાથે જઈશ, એ સાધુ બન્યા છે તો હું પણ બીજા પતિની સાથે તો સવાલ જ નથી. ઉગ્રસેને બહુ જ આશ્વાસનો આપ્યા, નહીં સાહેબ, એ જ પંથે જઈશ. પણ 54 દિવસ કરવું શું? કે તીર્થંકર દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન ન થાય, તીર્થની સ્થાપના ન કરે ત્યાં સુધી કોઈને પણ દીક્ષા આપી શકે. That's why she want to wait. She had to wait. અને દ્વારિકામાં વેઇટ કરે છે. આ બાજુ હવે પ્રસંગ ચાલુ થાય છે. રથને બી ત્યાં આવે છે અને રથને બી એક રૂમમાં રહે છે. રાજુ તપસ્યા જ કરે છે, મોસ્ટલી વ્રત જ ક્યારેક ક્યારેક પારણ કરે, આહાર વાપરે. આ બાજુ અવસર જોઈને રથને બી એને તમારી ભાષામાં શું કહેવાય? પ્રપોઝ કરે છે. ડિફરન્ટ સ્ટાઇલથી ફૂલ મોકલે, કંઈક વસ્તુ મોકલે, ગિફ્ટ મોકલે. રાજ્યમાંથી સમજી નથી શકતી. ક્યાંથી સમજે? અરિષ્ટનેમી જે તીર્થંકર થવાના છે એના ભાઈ આવું કરે કલ્પના જ નથી આવતી. પોઝિટિવ એ છે કે એના ભાઈ દીક્ષા લઈ લીધી ને, એટલે કદાચ ભાઈને મિસ કરતા હશે અને મારી સાથે પણ પાણી ગ્રહણ ન થયું એટલે એને એમ થતું હશે કે રાજુ પણ દુઃખી થતી હશે, તો નામ જરા મોરલ સપોર્ટ આપું. જો બ્રહ્મચારી હોય ને બધું હોકડું લે, અને જો કામ વિકાર હોય તો બધું જ સારા ભાવથી પણ કરે ને કોઈ ઉલટું લે. અને પ્રપોઝ નથી કરતો બીજું આ ઉલટું થાય. અને અહીંયા બ્રહ્મચારી હતી, પેલા પ્રપોઝ કરે છે છતાં પોઝિટિવ કહે છે. અને એક વાર તો એકાંત જોઈને એકાંત મળવું જોઈએ. એટલે આજે સવારે વાત કરી હતી કે છદમસ્ત દશા હોય તો એકાંતમાં સ્ત્રી પુરુષ સાથે રહેવું. જો તમારી પાત્રતા ન હોય તો વિકાર જાગતા હોય તો જઈને જીભ લડખડાય છે પણ તાકાત નથી સાહેબ રાજ્યની સામે બોલો. પણ કામ એવું છે ને માણસને આંધળો કરી નાખે. જઈને કે છે કે ડોન્ટ વરી, અરિષ્ટનેની સાથે લગ્ન નથી થયા તો ચિંતા ન કર. ઘૂંટણ કરવાની જરૂર નથી, ફ્રસ્ટ્રેટેડ થવાની જરૂર નથી. મેં પુનઃ ચિંતાની જરૂર નથી. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શાસ્ત્રમાં લખ્યું છે, ઉત્તરાખંડ ખોલજો. આ શ્લોકોની અંદર બધા જ અભાવ આવ્યા છે. હું મારી સાથે એકવાર મને સ્વીકાર કર, દાસ બનીને તારી સેવા કરીશ. શું બને? ડાયલોગ તો ત્યારે એ જ હતા જે અત્યારે છે. દાસ બનીને તારી સેવા કરીશ અને કાંઈ દુઃખ નહીં પડે એનું પ્રોમિસ આપું છું.
રાજુ કહે છે, સાહેબ રાજુ એટલે રાજુ. રાજુ કહે છે અદ્ભુત. રાજુ કહે છે સાક્ષાત ઇન્દ્ર પણ આવે ને તો તમારું સુખાંક તમારી વેલ્યુ શું સંભાળો જરા તમારી જાતને. ઇન્દ્ર પણ સાક્ષાત આવે તો પણ હું ટસથી બસ ન થાઉં. મેં નક્કી કરી લીધું છે હું અરિષ્ટ નેમીના પંથે જ જવાની છું. સર કેટલી હલુ કરવી હશે. રથનેમી શરમના મારે ગરદન નીચે કરે છે. ગીલા મોઢે રૂમમાંથી બહાર નીકળે છે. 54 દિવસ આ બાજુ પૂરા થાય છે અને પ્રભુ મહાવીર પ્રભુ અરિષ્ટ નેમીને કેવું નામ થાય છે. આ બાજુ વાંચતે ઇન્દ્ર મહારાજ આવે. બધું જન્મોત્સવ તમને ખબર છે. આ બાજુ કૃષ્ણ પણ આવે છે, દ્વારિકામાં છે. અને આ ગિરનાર કેટલું દૂર દ્વારકા અને ગિરનારની વચ્ચે બહુ દૂરી નથી. સીધો બાયપાસ રસ્તો છે. હવે તો ગવર્મેન્ટે બહુ સારા રસ્તા કરી નાખ્યા, ત્યારે તો હતું જ નહીં. અને દ્વારિકાથી ઠાઠ સાથે હજારો લોકો જાય છે એમના કેવળ જ્ઞાન મહોત્સવમાં અને તીર્થ સ્થાપના કરી છે પ્રસંગે. રથનેમી પણ જાય છે, રાજુલ પણ જાય છે, કૃષ્ણ પણ જાય છે અને કેટલાય યાદવ વંશના યદુ વંશના કેટલાય શ્રાવકો જાય છે. 1000 વ્યક્તિઓ તો એમની પાસે દીક્ષા લીધી. હવે એનું વર્ણન આખું લઈને આવ્યો છું, પણ હવે કૃષ્ણના કેટલાય પણ કૃષ્ણના પુત્રો કૃષ્ણના કેટલાય પુત્રો દીક્ષા. આખું વર્ણન છે, તમારે હોવું છે. કેટલી દીક્ષાઓ થઈ શકે? 1000 તમે ગણો. 16,000 સાધુઓ, 38,000 સાધુઓ. એ તો પછી પણ આજે પ્રસંગ થયો ત્યારે દીક્ષા થઈ. પછી તો કેટલો આખો પરિવાર વસ્યો. અને ખેર હું તમને મૂળ પ્રસંગમાં લઈ જાઉં. અને સૌથી પહેલા અરિષ્ટ નેમી કહે છે, પ્રભુ મારે પણ દીક્ષા લેવી છે. રથનેમી પ્રભુ મારે દીક્ષા લેવી છે. તમારા કેવળ જ્ઞાનની રાહ જોતો હતો. એક વસ્તુ યાદ રાખજો, કામ આસક્તિને જીત્યા નથી, ઉપસમ કર્યો છે. કામ વિકારનો શું કર્યો છે? ઉપસમ. પેલા રાજુએ જે એક બોધપાઠ આપ્યો ને, કામ વિકાર દબાઈ ગયો, નષ્ટ નથી થયો. અને વૈરાગ્ય તીર્થંકરનો તો અતિશય બહુ હોય ને, ભલભલા રાગીને એકવાર ચક્કરમાં નાખી દે. અને કહેવાય છે કે રાજુને પછી દીક્ષા લીધી, રથને બી ત્યાં દીક્ષા લીધી. એમની દીક્ષા અને પછી રાજુની પણ દીક્ષા થઈ. દીક્ષા થાય છે ત્યારે રાજુ બધાના આશીર્વાદ લે છે. કૃષ્ણનું કામ આશીર્વાદ આપવાનું. સાહેબ કેવું હશે? દીક્ષા નહીં કરી શકે. અને મને તો એ વિચાર આવે કે સાવ સામાન્ય જીવે દીક્ષા લઈ લીધી, એમના પુત્રોએ જ્યારે દીક્ષા લઈ લીધી, કૃષ્ણ મને હસ્યા છે જીવ્યા જ કરે. કેવા ગીલા મોઢાની પાછળ દ્વારિકા આવતા હશે. એટલી શરમ નથી આવતી કે ભગવાનના ચરણોમાં આટલા લોકો અત્યારે લગભગ જે સંગઠન આવે ને અડધા ખાલી જ જાય, અડધા તો દીક્ષિત જ થઈ જાય. આ અતિશય. અને રાજુ
જાય છે કૃષ્ણ, કેમ કે ઉપકારી છે ને. ઉપકારી શું કામ? એને ત્યાં બધું ગોઠવ્યું અને એ જો ન ગોઠવ્યો તો કદાચ રાજુને વૈરાગ્ય પણ ના આવે. ઘણી વાર લગ્નનું નિમિત્ત દીક્ષાનું નિમિત્ત બની જાય અને ઘણી વાર દીક્ષાનું નિમિત્ત કેવળ જ્ઞાનનું નિમિત્ત બની જાય અને ઘણી વાર કેવળ જ્ઞાન મોક્ષનું નિમિત્ત બની જાય. અડધો કલાકમાં થોડા દિવસ, અરે સાહેબ આ ઘટના બનીને દ્વારકામાં રથને જ્યારે અપ્રોચ કર્યું, પ્રપોઝ કર્યું, એના મહિના પછી તો રથને કેવળ જ્ઞાન થયું છે. મહિનાઓ પછી 2-5 મહિનામાં કેવળ જ્ઞાન. જ્યાં ક્યારેય દુર્ભાવના રાખતા રથને કે આવો જીવ એ જ જીવ જે પડી શકે એ જ જીવ ઉઠી શકે. પણ કામ વિકાર તો હતો સાહેબ. આવે છે અને કૃષ્ણને હજુ દીક્ષા લીધી પ્રણામ કરે છે, આશીર્વાદ. અને કૃષ્ણ કહે છે, હે રાજુ, એવી રીતે દીક્ષા પાડજે, તારા સંયમમાં સ્થિર રહેજે અને આ જ જન્મમાં આત્માનો દીવો પ્રગટાવી છે. આશીર્વાદ જોરદાર આપ્યો. આશીર્વાદ એવા આપે કે હમણાં પાવર આવી જાય. પણ પોતે ગીતા ચિત્રમાં વાસુ લઈ ન શકે, નિયમ તો રાજુની પણ દીક્ષા થાય છે. અને એની સાથે કેટલાય અરિષ્ટ નેમીના બીજા કેટલાય ભાઈઓની દીક્ષા થાય. 4 ભાઈ તો મુખ્ય છે, બીજા કેટલા ભાઈઓ છે એમની દીક્ષા થાય. અરે ઉગ્રસેનના પરિવારમાંથી કેટલાની દીક્ષા થાય છે, બલદેવના પરિવારમાંથી કેટલાની દીક્ષા થાય છે. બધી સાથે 1000 આવે છે ત્યારે. હવે દીક્ષા લીધા પછી ભગવાન તો વિચારતા હોય, અને જો બધા જ સાધુ સાધ્વી ભગવાનની સાથે જ રહે તો પછી ટ્રેનિંગ ના થાય. પરિશ્રમને જીતે કેવી રીતે? થોડાક વિચરણ કરે, વિહાર કરે તો કષ્ટો આવે, તો પરિશ્રમને જીતે ને. તો રથને થોડાક સમય પછી વિહારનો આદેશ આપ્યો, રાજુને વિહારનો આદેશ આપ્યો. દીક્ષા પછી વિહાર કરે છે. શેષ કાળ છે, ચાતુર્માસ નથી. અને એક વાર એવું બને છે ઘટના કે રાજુ પોતાની રાજીમતી નામ પડી ગયું સાધ્વી દીક્ષા થયા પછી. સાધ્વી રાજીમતી પોતાની આર્યાઓ સાથે, સાધ્વીઓ સાથે ભગવાનને વાંદવા જાય છે. અને વાંદવા જાય છે ત્યારે અચાનક સાયક્લોન આવે છે, તોફાન આવે છે, કમોસમી વરસાદ પડે છે. વરસાદ તો ચોમાસામાં છે ને, ચોમાસું તો હતું નહીં. કમોસમી વરસાદ પડે છે. ચોમાસામાં વરસાદ પડે તો સાધ્વીજી નીકળી પણ ન શકે એનો ઉપાસની બહાર. વરસાદ હોય તો ગોચરી પણ ન જઈ શકે, ઉપવાસ કરીને ગોચરી ના જાય. હા, એકવાર નીકળી ગયા પછી પડે તો કઈ ન કરી શકે, પ્રાશ્ચિત લઈને શુદ્ધ થઈ જાય. પણ વરસાદ આવે તો ગોચરી માટે સાધુ પણ નીકળી શકે. માંડવા જતા હતા, કઈ વાત, અચાનક આખી મોસમ બદલાણી અને જોરદાર વાવાઝોડું વરસાદ. એટલું બધું વરસાદ ને વાવાઝોડું કે અંધાર ઘોર થઈ ગયો. અને રાજીમતી પોતાના ગ્રુપમાંથી છૂટી પડી ગઈ. અંધારો એટલું છૂટી પડી ગઈ, કોઈ મને દેખાય નહીં. રાજીમતીને થયું કે હવે જવું ક્યાં આવે? તો પોતાનો બચાવ કરવા માટે, રક્ષા કરવા માટે એક ગુફા બાજુમાં હતી. વિચાર કરે છે ગુફામાં જઈને જરાક સ્વસ્થ થાવ. એ ગુફામાં જાય છે. તો હવે એ તમે એન્ટ્રી કરો તો અંધારા જેવું જ લાગે ને. ગુફામાં જઈને તરત પોતાના કપડા ઉતારી અને સૂકવવાની કોશિશ કરે છે. ખબર નથી અંદર શું છે.
અને પછી ખબર પડી કે અંદર તો રથનેમી ધ્યાનમાં છે. રથનેમી આ દૃશ્ય જોયું. રથનેમીની નજર પહેલી પડી, રાજીમતીની નજર પછી પડી. હંમેશા કામુક વ્યક્તિની નજર પહેલા પડે, બ્રહ્મચારીની પછી પડે. અને મેં તમને કીધું કામ વિકાર હજુ દબાયેલો પડ્યો હતો. હજુ એની મનોકામના હતું કે રાજુને પ્રાપ્ત કરીને લઉં, પણ ખબર નહીં શું થયું. અને ત્યાં ને ત્યાં આ દ્રશ્ય જોવે છે અને સાહેબ કામ વિકાર જાગે છે. અને રથને લીધે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે. કાનો ઉપદેશ ક્યાં લગાવે છું? આ મનુષ્ય જન્મ દુર્લભ છે એ તમારે ભોગ ભોગવવા વખતે લગાડી શકો. અને ધર્મ પામવો હોય તો પણ આ જન્મ દુર્લભ છે, વારંવાર નહીં મળે. અને આ મનુષ્ય જન્મના કામ ભોગો દુર્લભ છે. અને રાજીવતીને ફરી પાછો જે દબાયેલો હતો કામ વિકાર પ્રપોઝ કરે છે. અત્યારે આપણે ભોગવી લઈએ, એકાંત છે, આવો અવસર નહીં મળે. રાજીવતીજી શીલવાન સ્ત્રી છે, સાધ્વી છે, પોતાના હાથથી શરીરને ઢાંકે છે. શાસ્ત્રમાં શબ્દ આવે છે મરકટની છે. એક વાંદર જ્યારે આવી રીતે ઠઠુરતો હોય, હાથ આમ કરી બેઠો હોય, એવી રીતે રાજીવતી પોતાના શરીરના રક્ષણ માટે હાથ કરી શરીરને ઢાંકે છે. પોતે કમજોર થશે એની તો કોઈ ચિંતા નથી, પોતે તો બ્રહ્મચારી છે, પણ ક્યાંય આ લપસી ન પડે. અત્યારે રાજીવતીની બે ડ્યુટી છે. એક તો પોતાનું શીલ સુરક્ષિત રાખવું, અને બીજું આ રથનેમીને ઉપદેશ આપીને સાધુપણામાં સ્થિર કરવા. ટુ ડ્યુટીઝ. એક તો પોતાનું શીલ સાચવવાનું સાહેબ, કાંઈ અટેક ન થાય, પાંચમા અમૃત. અને બીજી બાજુ એને પણ સંભાળવાનું. શું કુશળતા રહી છે રાજીવતીજી. રથનેમી કહે છે વાત કરતા કરતા કે આ અવસરનો આપણે લાભ લઈ લઈએ અને પછી આપણે પ્રભુના માર્ગમાં મરીપણું પાડીશું. એનો અર્થ એ થયો કે ચારિત્રથી ભ્રષ્ટ થઈ રહ્યો છે, શ્રદ્ધાથી ભ્રષ્ટ નથી થતો. શ્રદ્ધાથી ભ્રષ્ટ જો થઈ જાય તો પૂરું થઈ ગયું. પણ શ્રદ્ધા એવું છે કે બોલ્યા કે ફરી પાછા આપણે ભગવાનના ચરણોમાં જઈને ચારિત્ર પણ ઉપાડીશું. અત્યારે આપણે કેમ કે કામ વિકાર છે. અને ત્યાં એને રાજીવતી સમજાવે છે. અદ્ભુત ઉપદેશ છે. ત્યાં રાજીવતી એને સમજાવે છે અને કહે છે કે આપણે કેટલા ઊંચા કુળમાં જન્મ્યા છીએ. બહુ પ્રેક્ટિકલી સંભાળે છે. કુળનો તો વિચાર કરો. આપણું કુળ કેટલું ઉત્તમ છે, આપણા ભગવાન કેટલા ઉત્તમ છે. શું જવાબ આપીશું દુનિયાને? અને સાધુપણાના વેશમાં છીએ આપણે. અહીંથી બહાર નીકળીને લોકોને શું કહેશું? અને એક વાત બીજી સાંભળી લો. બે પ્રકારના સાપ હોય. કેટલા સાપ હોય? બે પ્રકાર. એક સાપ એવા હોય જેને ગંધન કુળના સાપ કહેવાય. આ શબ્દ સમજ કે આમાં આવ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક ગંધન કુળના સર્પ હોય. એ સર્પ એવા હોય કે એકવાર તમને દંશ મારે ને, બહુ વિષ હોય એના દંશમાં, એકવાર ડંખ અને ભાગી જાય. પણ જો કોઈ મંત્રવિદ સર્પને વશમાં કરવાનો મંત્ર જાણતા હોય તો એ મંત્ર ફૂટે, એ સાપને આવવું પડે અને જે ડંખ માર્યો છે ત્યાંથી જે વિષ છે એ પાછું લઈને ચૂસી લેવું. આને કહેવાય ગંધન કુળના સાપ. કેટલું નોલેજ હશે રાજીવતીજીને ત્યારે. અને બીજા સર્પ એવા હોય જેને કહેવાય
કોશિશ કરો, પણ અબંધન કુળના સાપ એવા હોય અગ્નિમાં પડીને મરી જાય, પણ વમન કરેલું વિષ એ સાપ પીવે. તો અહીંયા કહે છે આપણે તો અગંધન કુળમાં પેદા થયા છીએ. આપણે કોણ છીએ? શું મેસેજ આપે? અગંધન કુળમાં પેદા થયા છીએ અને એકવાર આ વમેલું, કેમ તો હું કોણ છું? અરિષ્ટ નેમી દ્વારા વમેલી સ્ત્રી છું. વમેલી છું ને, એને મને ત્યાગી દીધી છે અને તમે વમેલું ફરી પાછું ગ્રહણ કરવાની કોશિશ કરો છો. ધિક્કાર છે તમને. ઉત્તરાયણ સૂત્ર વાંચો ને, અહીંયા રાજી મતીજી એને જોરદાર શું કહેવાય ઠપકો આપે છે. ધિક્કાર છે, ધિક્કાર છે તમારા સાધુપણાને, ધિક્કાર છે તમારા કુળને. અને જ્યારે આ બોધપાઠ આપે છે ત્યારે એ સાંભળે છે. રાજીમતી ભાગતી નથી, રાજીમતી ભાગતી નથી. આપણે આવી પરિસ્થિતિમાં આવી જઈએ તો ભાગી જવાનું. તમે કહી દો પછી રાજીમતીની નકલ ન કરતા. રાજીમતી ઉંમર ખલાસ થઈ જશો, તમારી પાત્રતા જોઈને વ્યવહાર કરવાનો. રાજીમતીને એક જીવનું ઉત્થાન કરવાનું હતું, કેમ કે તદભોગામી મોક્ષગામી જીવ છે. પણ આપણે પસંદ કરી દેવાની, ત્યાં રહેવાનું નહીં, કેમ કે સિંહને ખતરો છે સાહેબ. અહીંયા એને ખબર હતી, એ રાજીમતી જાણતી હતી કે હજુ સમ્યક દર્શન ગયું નથી, હજુ શ્રદ્ધા ગઈ નથી, ખરી ચારિત્રથી ભ્રષ્ટ થયા છે. શ્રદ્ધા છે ત્યાં સુધી હજુ કામ કરી શકે. અને ઉપદેશ આપે છે, પ્રેમથી સમજાવે. ધિક્કારે પણ છે, કટુ પણ બોલે છે, બધું જ કહે છે. તમે જ લઈને આવ્યા હતા જાન, અને બધું જૂનું સંભળાવે છે. રથને ક્ષમા યાચના કરે છે, પ્રભુના ચરણોમાં આવીને પ્રાયશ્ચિત કરે છે, અને પ્રતિક્રમણ કરતા 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 પોતાના પાપની આલોચના કરે છે. અને કહેવાય છે કે સાહેબ આ જ ઘટના જેના પતનનું કારણ હતું, એ જ ઘટના એમના કેવળનાનું કારણ બની. ચાકી ગયા રથને અને ફરી પાછા પ્રભુના એ કેવળના આ બાજુ રથને કેવળના, બીજી બાજુ રાજીમતી. કેટલા નિર્ભીક જીવો હતા, કેટલા સાહસી જીવો હતા. હું આપણે વિનંતી કરું, બહુ લાંબો પ્રસંગ છે, પણ મોટા કોણ હતા? ઉંમરમાં મોટા કોણ હતા? અરિષ્ટ નેમી કે રથ નેમી? રથ નેમી મોટા હતા. જો સાંભળો, રથનેમીનું 400 વર્ષ ગૃહસ્થવાસમાં રહ્યા. કેટલા વર્ષ? અને 1 વર્ષ મુનિ પર્યાયમાં રહ્યા. 1 વર્ષ મુનિ પર્યાયમાં, અને 500 વર્ષ કેવળ જ્ઞાનની અવસ્થા. કેવળ જ્ઞાનથી પછી કેટલા વર્ષ રહ્યા? 500 વર્ષ. તો 400 વર્ષ ગૃહસ્થના, 1 વર્ષ મુનિપણામાં, જેમાં 54 દિવસ માઇનસ કરનારું જે કાંઈ હોય તે, અને 500 વર્ષ કેવળ જ્ઞાન પછી. આટલું આયુષ્ય રથનેમીનું. અરિષ્ટ નેમીનું આયુષ્ય કેટલું? 300 વર્ષ ગૃહસ્થવાસમાં રહ્યા. 300 વર્ષ. 700 વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા. એમાં 54 દિવસો છે. 54 દિવસ. કેમ કે દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન 54 દિવસ પછી થયું. એટલા ઓછા કરી નાખો તો 900 વર્ષ. 300 વર્ષ ગૃહસ્થવાસમાં અને 700 વર્ષ, તો કેટલા વર્ષ થયા?
1000 વર્ષ તો એ અરિષ્ટ નેમિથી મોટા ભાઈ તો થોડી ગણતરી કરી લેજો. અરિષ્ટ નેમિથી મોટા ભાઈ અને આ પ્રસંગ બને છે. સાર એટલો છે, ભાવ એટલો છે કે પતિત થયેલો જીવ પણ ઉત્થાન કરી શકે. રાજીવતીજી બહુ જ પોઝિટિવલી વિચારે છે કે જો આ ઘટના ન બની હોત તો મને દીક્ષાનો ભાવ ન જાગત અને દીક્ષા લેવા માટે અરિષ્ટ નેમિને જો કેવળના પહેલા થઈ ગયો હોત તો કદાચ હું દીક્ષા લઈ હોત તો રત્નેની સાથે આ મારો પ્રસંગ ન બનત, તો એમને ભાવ ન જાગત. આ બધી ઘણી વાર ખરાબ ઘટના પણ સારા છે. સમજાય છે? હમણાં ઘણા પરિવાર મારી પાસે આવે, સ્વામીજી બહુ ખરાબ થયું મારા છોકરા સાથે, કઈ કયો? મેં કીધું તમને કેવળ જ્ઞાન છે? તો કે ના. મને છે? તો કે ના. બધું કોઈને કેવળ જ્ઞાન નથી. શાસ્ત્ર એમ કે છે કોઈ પણ ઘટના બને છે ખરાબમાં ખરાબ એવું રિઝલ્ટ સારું છે. બરાબર સાંભળો, આપણને કેવળ જ્ઞાન નથી એટલે આપણે સીધું પ્રેડિક્ટ કરીએ તો કેટલું ખરાબ થયું. એ ખરાબ નથી થયું, તને ઘણી બધી ખરાબ દુર્દશામાંથી બચાવે. 100% કામ થતું એમ સમજી લો. કેટલા લોકો આમાંથી મારી પાસે કેટલાય લોકો સ્વામીજી અને આવીને કેટલું આર્ત ધ્યાન થાય, આંખોમાં આંસુ આવે. મેં તો શું કામ વિચારો છો ખરાબ થયું? થોડુંક ધીરજ રાખો. અને એવું એમ નથી કહેતો કે અંધવિશ્વાસ રાખો, થોડી ધીરજ રાખો, તમને પરચો મળશે. જો ધીરજ રાખો તો પરચો મળે. ખરાબ ઘટના પણ સારા માટે બને છે. સાહેબ, થોડા જ દિવસોમાં જ્યાં પતન પામેલો જીવ અને થોડા જ મહિનાઓમાં કેવળ. એટલે હંમેશા યાદ રાખવાનું ખરાબ પણ સારા માટે બને છે. ધૈર્ય રાખવાનું. આપણે ધૈર્ય નથી રાખતા અને ચૂકી જઈએ છીએ. અમારા ગુરુજી અમને એક વાર કીધું કે ધ્યાન રાખજો. અમે માંગલિક સાંભળવા ગયા કે માંગલિક સંભળાવો, અમારી શિબિર છે, કેમ્પ છે, એટલે જવાનું છે, લેવા આવ્યા છે, ટ્રેનની ટિકિટ બુક. ગુરુજીએ માંગલિક સંભળાવતી વખતે કહી દીધું આજે નથી જવાનું. ટિકિટ બુક છે, જવા આવ્યા. ગુરુજીને કઈ ભરોસા ના આજે નથી જવાનું. હવે આપણે ઇન્સાન બોલીએ ન શકીએ ને. કોઈ સાધુ તો હજુ કહી દે તમને કઈ ગતાતું નથી, હું આ લેવા આવ્યા, પ્રોગ્રામ છે, કાલે શિબિર છે, 500 જણા ભેગા થવા બરાબર નથી જવાનું. ગુરુના આદેશ સામે વિવાદ કરાય કેમ કે તમને એ નથી દેખાતું જે ગુરુને દેખાય છે. અમે ના ગયા. બીજા દિવસે સમાચાર મળ્યા એ જ ટ્રેન પટરીમાંથી ઉતરી પડી ગઈ. ગુરુએ ફસાવ્યા કે બચાવ્યા? ગુરુએ બચાવ્યા. તો ઘણી વાર થયું તો ખરાબ ને કેમ કેન્સર થયો આમ, અરે પણ તમે બચી ગયા ને કેમ કરીને શું કરત? તમે બચી. કુદરત બચાવે છે, યાદ રાખજો મિત્રો. તમારો જો પણ છૂટી જાય તો યાદ રાખજો કુદરત બચાવે છે. એડમિશન ન મળે સારી કોલેજમાં, યાદ રાખજો કુદરત બચાવે છે. હવે આ બધું કહ્યું કે આ તો બેજાન થાય. કોઈને ડિવોર્સ થાય, યાદ રાખજો કુદરત બચાવે છે. શ્રદ્ધા હોવી જોઈએ. સમય નથી. હું બહુ જ પ્રચલિત એક્ઝામ્પલ આપું છું. એક રાજા અને મંત્રી જતા હતા અને અચાનક પેલા ઘોડાનો પગ લપસ્યો. ફરી પાછો બીજો ઘોડો લઈને ભાગ્યા. રાજાનો અંગૂઠો જંગલના કાંટામાંથી કપાઈ ગયો. રાજાએ મંત્રીને કીધું જો મારો અંગૂઠો કપાઈ ગયો. મંત્રી બહુ પોઝિટિવ હતો. મંત્રીને કપાઈ ગયો કે કપાઈ ગયો છે? કપાતો હતો બચાવ. અરે તને પૂછી થોડો કપાઈ ગયો. જે થયું તે હવે આમાં સારું શું? રાજાના પછી ઠેકાણા હોય. સીધો પાવર ગયો અને કીધું ખાઈ જા આથી લે ઓફ.
લેવો તાલીમ તો આપે છે અમેરિકન કાલ ક્યાં હતા ને મોઢે જરાક તો શરમ રાખો કાલ ક્યાં રિસેશન ચાલે છે સાહેબ એ રાજા એક બાર મંત્રી બનાવે આવું બને જે રીતે સારા બને તારો કપાણો હતો નથી કપાણો ને સારું થયું કપાણો હતો જો અને સાહેબ ગુસ્સામાં છોડી તો દીધો એક વસ્તુ યાદ રાખજો બહુ આવેશમાં આવો ને ત્યારે ડિસિઝન નહીં લેવાનું કે ગુસ્સામાં લીધેલું ડિસિઝન ક્યારેય પણ એક્યુરેટ નથી સાવધાન ડિસિઝન લઈ લીધું અને મંત્રી કે જાઉં છું હજુ જોઈ લો પાછું પૂછી દીધું કન્ફર્મ કરે લેવો બેટા લો વાંધો નહીં જાઉં છું જે થયું તે તમારી ચા પીસી કરવી પડતી હતી બીબી સાથે હલूंगा चाय पीऊंगा कॉफी पीऊंगा इंस्टेंट कॉफी वेकेशन मनाऊंगा बच्चों के साथ रहूंगा जॉयफुली वेकेशन में ले जाऊंगा अलास्का बहुत बढ़िया ये ठीक है अरे आ राजा एक जंगल में बुरा पड़े रास्ता खोवाई गया अगर मंत्री वगैरह राजा ने करी न सके અને પકડ્યો કોઈ ચાર જણા ભેગા થઈ લઈ ગયા ઘરમાં નવડાવ્યો દોબડાવ્યો રાજા એક કિલો શુદ્ધ ડાળીદાર ઘીની મીઠાઈ ખવડાવી ડાળીદાર શુદ્ધ થોડું આ બધું જ ખવડાવીને તાજો માજો કરી કે દેવીનો તહેવાર હતો અને બલિ ચડાવવાની હતી આ ફ્રેશ હતો હાથમાં લઈ ગયા સાહેબ ઓફરિંગ કરવા માટે દેવીના મંદિરમાં અને ઓફરિંગ કરવા જાય એટલામાં પેલા દેવીનો નિયમ કે શરીરનું કોઈ અંગ ખંડિત ન હોવું જોઈએ તો જ દેવી સ્વીકાર કરે બધું ચેક કરવામાં આવ્યું શરીરમાં જે ભાઈ અમને એરપોર્ટમાં ચેક કરે કેટલા મસાલા થયા તે આવું કે સાહેબ મુખે ખબર પડી કે અંગૂઠો તો કપાયેલો મૂર્ખા પેલા ખબર હતો 1 કિલો મીઠાઈ ના ખાઈ ગયો મતલબમાં ચાલ આ બકરો કોઈ કામનો નથી રાજાને છોડી દીધો રાજા બચી ગયો હાસ કરતો ઘરે આવ્યો રાજ દરબારમાં અને આવતારે પહેલા જ આદેશ આપ્યો બોલાવો ગભરાતો ડરતો મંત્રી આવ્યો કે આ રાજાને ઠેકાણે હમણાં બે ફાંસીમાં લગાવી દે ગભરાતો આવ્યો અને રાજાને કીધું હજૂર શું આજ્ઞા तो क्या आज्ञा कुछ नहीं वन क्लैरिफिकेशन करना चाहता हूं क्या मारो अंगूठो कपाणो એ તો સારા માટે કપાણો મને પ્રૂફ મળી ગયું પણ મેં તને નોકરીથી ઉતાર્યો ત્યારે તું બોલતો તો કે જે થયું તે તો તારી નોકરી છૂટી સારા માટે કેવી રીતે તો કે સીધી વાત છે હું તમારી સાથે હતો મારી બની ચડી તમે ગયા કેમ કે મારો અંગૂઠો બરાબર હતો બની મારી ચડે તમે બચી ગયા ભૂલે કુદરત બચાવે છે સાહેબ શ્રદ્ધા હોવી જોઈએ કુદરત બચાવે છે થોડી નિર્ભીક એટલે આપણે કાયર કેમ થઈ જાવ છો વાતમાં એટલા ઢીલા થઈ જાય અને આમ તો પોતાની જાતને બુદ્ધિશાળી માનો છો કે જીનિયસ અને જરા કષ્ટ આવે એટલા બધો આમ કેટલી ભીખ માંગી મારા સર આશીર્વાદ આપો કે થાય અરે પણ તને શું થાય હટો કરતો મોજ કરને પહેલું વચન છે મહાવીર સ્વામીનું અભય જેને સ્વરૂપ શાસન કર્યું ડરવાનું કોનાથી મહાવીર સ્વામી પાસેથી એક વસ્તુ શીખો નિર્ભીકતા 12.5 વર્ષ જંગલમાં શું કર્યું જંગલોમાં નિર્ભીક થઈને વિચર્યા ડર કોનો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી છે ઈડરમાં તે બિરાજતા હતા અને ઈડરમાં બિરાજતા હતા અને ત્યાં 7 મુનિઓ આવે છે કેટલા 7 મુનિઓ હજુ પણ છે પહાડ તમે જોજો અને 7 મુનિઓ આવે છે ઉપદેશ લેવા માટે એટલો પ્રભાવ હતો આવે છે તો અટકી જાય છે કેમ કે વાઘ બેઠો હતો શ્રીમંતજીની બાજુમાં કોણ બેઠો હતો વાઘ તો બધા મુનિરાજ પધારો તો કે શું પધારે આ તમે હું લોકો કૂતરા પાડે બિલાડા પાડે તમે તો વાઘ પાડી બેઠા છો
એટલે સાહેબ વાત ત્યાંથી વિદા થઈ જાય છે. મુનિઓ આવે છે. આ નિર્ભીકતા પતંજલિ ઋષિએ લખ્યું છે યોગ સૂત્રમાં, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વેદ ત્યાગ. જ્યારે જીવોમાં કરુણા અને અહિંસાની પ્રતિષ્ઠા થાય ને ત્યારે બે વિરોધી જીવો પર પોતાનું વેદ ત્યાગી દે. કૂતરો અને બિલાડા ભેગા બેસે, બિલાડી અને ઉંદર ભેગા બેસે. કહેવાય છે આપણે કે મહાવીર સ્વામી વિચારણ કરતા હોય તો જે કાંટા સવડા હોય એ ઊંધા થઈ જાય. કાંટાને કઈ પડી નથી મહાવીર સ્વામી. કાંટાનું શું અંતર હોય કે મહાવીર સ્વામી પધારે છે કેલા ઊંધા થઈ જાય. એનો અર્થ એ છે કે જ્યારે તીર્થંકર પધારતા હોય ત્યારે પ્રકૃતિ પણ પોતાનું રૂપ બદલી લે છે. પ્રકૃતિ પણ એના વશમાં હોય છે. કેવી રીતે ચંદ્રમાલાનો અભિગ્રહ પૂરો થયો? કેવી રીતે પૂરો થયો? કોઈની તાકાત છે 13 નો અભિગ્રહ પૂરો થાય? અને બધા જ અભિગ્રહ 13 ના કોન્ટ્રોવર્શિયલ છે. આપણા અભિગ્રહ કેવા હોય? રસોડામાંથી કોઈ બહાર આવશે તો કાઢવું કરીશ તો બહાર જાય ને અંદર થોડો જાય. રાજકુમારીને 3 દિવસની ભૂખી હોય કોઈ? રાજકુમારીને અને જંજીરમાં બંધાઈ હોય ક્યારે? એમ કેવું છે ભિખારી અને 3 દિવસનો ભૂખી મળી જ જાય. રાજકુમારીને વચ્ચે લાવવાની જરૂર શું હતી? કોન્ટ્રોવર્શિયલ અભિગ્રહ કર્યો કેમ કે એ ઈચ્છતા હતા જાણવા કે અસ્તિત્વને મારી જરૂર છે કે નહીં. જો અસ્તિત્વને મારી જરૂર હશે ને તો અમારો અભિગ્રહ પૂરો થશે. અને સાહેબ અસ્તિત્વએ પૂરો કર્યો. આંખમાં આંસુ નતા, પ્રભુ લૌટ ગયે, ધ્રુસકે ધ્રુસકે રડે છે. એ રુદન સાંભળીને પ્રભુ આપણે જેવા હોય આંસુ નથી. આંસુ તો આને આવે છે ને બાયોલોજી કરી પૂછો ડોક્ટરને. આંસુ બહાર નથી નીકળતા. આંસુ તો ગ્રંથિઓ આંસુ તો છોડે છે ને. મારા જેવો તો બાયોલોજી વાપરે તેના અભિગમ પૂરો થાય. પણ આ પ્રભુ નિર્ભીકતા કેળવો અને જે થાય તે આ પ્રસંગથી એક વસ્તુ શીખજો, જે થાય તે. બીજી વસ્તુ શીખજો, ક્યારેય પણ કોઈ વ્યક્તિનું પતન થયું હોય ને એને પાપી નહીં સમજતા. ક્યારેય પણ પાપી નહીં સમજતા. જો તમે રથનેવીનું સાંભળતા ઓ આવું રાજીમતીને પ્રપોઝ કરે, એ પ્રપોઝ કરવા પાછળ પણ કંઈક સદઘટના બનવાની હતી. કુદરતમાં ક્યારેય પણ કોઈ વસ્તુ અન્યથા બનતી નથી. એક છેલ્લું વાક્ય કહી દઉં, જો તમારો સંકલ્પ પાકો હોય, સંકલ્પ. રવિવારે સાંજના આટલા લોકો આવે સાહેબ. રવિવાર આજે મારે કેલિફોર્નિયાની એક ફેમિલી મળવાનું તો કે રવિવારે સાંજના મેચ છે. સમજી કે સમજી કે સોમવારે તો જોબ હોય, રવિવારે કેટલા બધા પેન્ડિંગ કામ હોય, રવિવારે સાંજે અને લોકો આવે ને તો આવે અને તમે બોલો ને બોલો. આ બધા એક જેવા છીએ. ક્યારેય પણ કોઈનું પતન થયું હોય એને પાપી નહીં સમજતા. પતન થયેલો પણ પામી શકે છે. આપણે આ પ્રેરણા લઈ અને પોતાના કામ ઉપર વિજય પ્રાપ્ત કરીએ. અને જો આપણી દશા સવારનું લેક્ચર કોઈ મિસ કર્યું તો બરાબર કોઈની પાસેથી લઈ લેજો. જો આપણી એ સ્થિતિ ન હોય અને લપસી જતા હોઈએ તો બધા જ મર્યાદા અને નિયમ પાડીને જીવવું જોઈએ. રથ લેવીને એકાંતમાં ન રહેવું જોઈએ. પણ કદાચ એવું એકાંત એનું કલ્યાણ કરવાવાળું હતું. એ જે કર્મ થોડું બાકી હતું એ કર્મનો ઉદય થઈ ગયો, કર્મનું નિષ્કાસન થઈ ગયું અને પછી એવું પશ્ચાતાપ કરે છે અને કેવળતા પ્રાપ્ત કરે છે. હું મંગલ કામના કરું, સદભાવના કરું, આપણે મહાપુરુષના પંથે જઈએ. અને પછી આમાં લખ્યું છે એક વાક્ય કે સૌથી મોટા યશના કામી તમે છો. એક સુંદર શબ્દ વાપરે છે રથનેવી માટે. અને વાત કરી બે મિનિટો સાહેબ બગાસ આવે તો પણ સાંભળ્યું. એક વાત નીકળી છે આજે સવારે પણ ખૂબ બોલ્યો બ્રહ્મચર્ય ઉપર. અહીંયા પણ એ બ્રહ્મચર્ય માટે એક્ઝામ્પલ આપણી સામે છે. છતાં પણ કોઈને કામ વિકાર સતાવતો હોય, છતાં પણ ભક્તામાં બોલો છો, ભક્તામાં બોલો છો, ભક્તામાં
Yes, બોલો. હા 15મી ગાથા કઈ બોલો એ ક્યાં કે આને બી હોય ને રોબોટ ચર્ચ ગેટથી ઉપર સીધું બોલ્યું પછી ઉભી નહીં 15મી ગાથા જે પણ બોલો નું તમે બોલો એ કોણ બોલશે લાવો ચોપડી લાવો અરે તમે બોલો આવો જોકી બોલો જરા બધે બોલો એમ નહીં વ્યવસ્થિત બોલો કોણ છે આગળ આગળ બોલો એક જ બોલો તમે ડોડાયા નથી હાલો હાલો બોલા અરે એવું તો યાર એમ નહીં હા કોણ છે હા બોલો Very good. Good. તમારી દીકરી તો આગળ જોઈને ના કરતા ખુશ થાવ દીકરી તો આગળ જોઈને સાંભળ્યો સાહેબ જેને પણ કામ વિકાસ સતાવતો હોય અને વૃત્તિ સતાવતી હોય આ 15મા શ્લોકનો જાપ કરો ગેરંટી આપું તમારી અંદરની કામ વૃત્તિ ભેગી થશે એમ અર્થ જરાક પાછા આપણે બોલીએ છીએ એકદમ પોપટની જેમ અર્થ સમજ્યા વગર આ ગાથાની અંદર કેવી રીતે પરમાત્મા બ્રહ્મચર્યનું આચરણ કરતા હતા આ તો મહિમા છે મેરુ પર્વત ડગી જાય પણ એનું કામ વિકાર છંછેડા એટલે અર્થ વાંચો ઘરે જઈને આજે ભૂમે જતા એમને ના આવડતું તો ભક્તામણ ખોલી આ ગાથાનો અર્થ વાંચજો સાહેબ અને અર્થ મગજમાં રાખી આ મંત્રનો જાપ કરજો તમારી અંદર કામ ક્યારેક મોકો મળશે ને તો આ બધા જ શ્લોક 48 કે 42 કે 44 અલગ અલગ ક્રમ રાખી જેટલા શ્લોક છે એક એક શ્લોક કોઈને જ્ઞાન ચડતું ના હોય અલ્પમ સુતમ સુતવતામ પરિહાસના આ એક એક શ્લોક પર્પસફુલી લખેલા છે આખું ભક્તામણ આવડે બોલો તો બહુ સારી વાત છે ઘણા ટાઈમ હોય છે આખું ભક્તામણ કરવાનું તો નિયમ નિત્યક્રમ ઉપર જે હમણાં બોલતો તમારો બોલતો ના બોલો હું દરેકને વિનંતી કરું કે તમે આટલા દિવસથી બોલું છું કે સાધના ઉગવી જોઈએ ખાલી તમે ક્રિયા કરી લો હવે આટલું સાંભળ્યા પછી હજી એમને કરી લેવાનું અર્થ વગર કોઈ વસ્તુ ન કરો પેલા અર્થ વાંચો બરાબર 5 વાર ઠસાવો મગજમાં અને પછી એ ગાથા બોલો સાહેબ તમારા રોંગટા ઉભા નથી થતું કે એવી રીતે પ્રેગ્નન્ટ વુમન માટેના મંત્રો છે આ ભક્તામણમાં જ ત્યારે પરિસ્થિતિ ખરાબ આવે જિંદગી હા ડાળડોળ થતી હોય એના મંત્ર છે ભક્તામણ એટલે આખા અર્થ વાંચી લેશો તો ખબર પડી જશે તમને કે કયો શ્લોક કોના માટે ક્યારે બોલાય આખો બોલો તો સારું પણ એક શ્લોક પર પકડી લો તમારા બાળકોને ખાલી અલ્પ શ્રુતમ શ્રુતવતામ આટલું શીખવાડી દો કે ભગવાનના જ્યારે હવે દર્શન કરે ને આટલું બોલજો વધારે ના કહે અને રોજ એને કહે તું 21 વાર આ એક શ્લોક બોલી શું છે ન શું ચડે આ પાવર છે જે શાસ્ત્રમાં એ પાવરને જગાડી આપણે પવિત્ર બનીએ કામ વિકારથી મુક્ત બનીએ અને રથને બી જેવા પરાક્રમી જે કેટલું જલ્દી એટલે યુ ટર્ન લીધો એમાંથી આપણે પ્રેરણા લઈને આપણે પંથે જઈએ અને પવિત્ર એવા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરીએ એવા ભાવ સાથે ઓમ અરહમ ઓમ અરહમ